લાછરસ ગામ વરસાદમાં પાણી થયું છે। સતત વરસાદથી લાછરસ ગામમાં કમરસમાં પાણી ભરાયા છે। ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થતા સ્થાનિકો તકલીફ ભોગવી રહ્યા છે। તંત્રની બેદરકારીથી દર વર્ષે પાણી ભરાતા હોવાની ફરિયાદ ઉઠી છે। ગામમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। ગામમાં પાણી ભરાવાના કારણે ગાડીઓ ડૂબવા લાગી છે। ગાડીઓ ડૂબી ગઈ છે। કમરસમાં પાણી ભરાયા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। ભારે વરસાદથી ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા જયેશ। નર્મદાના નાંદોદનું આ લાછરસ ગામ પાણી જોવા મળી રહ્યું છે। કમરસમાં પાણી ભરાતા ગામ લોકો તકલીફમાં મુકાયા છે। શું જાણકારી? ચોક્કસ બનશી કહી શકાય કે જે ગત રાત્રિથી જે વરસાદ વરસી રહ્યો છે ને નાંદોદ તાલુકામાં ખાસ 12 મેઘ ખાંગા થયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ હાલ સર્જાઈ છે અને તેને જ કારણે જે આ નર્મદાનું જે લાછરસ ગામ છે, નર્મદાના મુખ્ય મથક રાજપીપળાથી લગભગ 12 કિલોમીટર દૂર આવેલું જે લાછરસ ગામ છે એ લાછરસ ગામમાં જે નદીનું પાણી છે, નદીનું પાણી પણ પરત બેક મારતું હોય છે અને તેને જ કારણે આ પરિસ્થિતિ સર્જાય છે એવું લાગી રહ્યું છે। જોકે વરસાદે હાલ થોડોક વિરામ લીધો છે અને વરસાદ ધીમો પડ્યો છે એટલે આ પાણી લગભગ કલાકથી 1.5 કલાકમાં ઉતરી પણ શકે છે। પરંતુ ખાસ નિષ્ઠા જે તંત્રની એ પણ કહેવાય કે આ જ રીતે દર વર્ષે પાણી ભરાય છે છતાં પણ પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવતી નથી। તેને જ કારણે આ ગ્રામજનો છે, એ ગ્રામજનો દરેક પહેલા વરસાદ વખતે હેરાન થાય જ છે। જી જયેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો નર્મદાના નાંદોદનું લાછરસ ગામ પાણી થયું છે। મેઘરાજાએ જે રીતે ધડબડાટી બોલાવી છે તેને લઈ કમરસમાં પાણી આ ગામમાં જોવા મળી રહ્યા છે। સતત વરસાદથી લાછરસ ગામમાં કમર સુધીના પાણી ભરાયા। ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થતા સ્થાનિકો તકલીફમાં મુકાયા છે। તંત્રની બેદરકારીથી દર વર્ષે પાણી ભરાતા હોવાની ફરિયાદ ઉઠી છે। ગામમાંથી પાણીની વ્યવસ્થા, નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિકો તકલીફ ભોગવી રહ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે। ગામમાં પાણી ભરાવાના કારણે ગાડીઓ ડૂબી જવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। તો આપ જે રીતે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। કમરસમાં પાણીમાં લોકો નીકળવા મજબૂર થઈ રહ્યા છે। સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે ચોમાસામાં દર વર્ષે આવી જ સ્થિતિ નિર્માણ પામે છે। અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવ્યો નથી। ગામમાંથી પાણીનો નિકાલ કરવા માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી ગામના લોકો જે છે તે તકલીફ ભોગવી રહ્યા છે। ગાડીઓ ડૂબી જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સાથે સાથે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। તેના કારણે ઘર વકરીને નુકસાન પહોંચી રહ્યું છે। લાછરસમાં આ પાણી ભરાયું છે। નાંદોદનું લાછરસ આ ગામ છે જ્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે લોકોના ગળા સુધી પાણી પહોંચી રહ્યું છે। તો ગામ લોકો જે છે તે હાલ તકલીફ ભોગવવા મજબૂર બન્યા છે। ગામનો સંપર્ક કપાયાના પણ અહેવાલ છે।